સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા મંસૂરી પરિવારની 14 વર્ષની દીકરી નગીના 3 વર્ષ અગાઉ લાપતા થઈ ગઈ હતી। પરિવારની અનેક સ્તરે રજૂઆત અને પોલીસની તપાસ છતાં નગીના મળી આવી ન હતી। દીકરીના લાપતા થવા અંગે કરાયેલી કાર્યવાહીથી અસંતુષ્ટ પરિવારે હાઈકોર્ટમાં તેણીને શોધી આપવા હેબિયસ કોર્પસ દાખલ કરાતા પોલીસ દોડતી થઈ છે। તેના પોસ્ટર લગાવવા સાથે માહિતી આપનારને 20,000ના ઇનામની જાહેરાત પણ કરાઈ છે। લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં આવેલી બેઠી કોલોનીમાં ઇમામ અલી મુનીર અહેમદ મંસૂરી તેમના પરિવાર સાથે રહે છે। ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બહેરામપુરના વતની ઇમામ મંસૂરીની 14 વર્ષ 8 માસની પુત્રી ગત તારીખ 30/3/2021થી લાપતા થઈ છે। અચાનક ગુમ થઈ ગયેલ નગીનાને બહેલાવી ફૂસલાવી કે બળજબરીથી કોઈ અપહરણ કરી ગયાની આશંકા સાથે માતા નઝમા મંસૂરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસ તપાસને 3 વર્ષ વીતવા છતાં નગીના મળી આવી નથી। 3 વર્ષ વીતવા છતાં પોલીસ નગીનાનો અતોપતો લગાવી શકી નથી। આવી તપાસથી નારાજ કહી શકાય કે અસંતુષ્ટ પરિવારજનોએ નગીનાને શોધવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। નઝમા મંસૂરીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી। હાઈકોર્ટે નગીનાને શોધવા માટે હુકમ કરવા તથા તપાસનો અહેવાલ પણ મંગાવ્યો છે। હાઈકોર્ટનો હુકમ થતાં ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલ દ્વારા નગીના મંસૂરીની તપાસ ફરીથી શરૂ કરાઈ છે। હવે નગીનાના પોસ્ટર્સ શહેરમાં લગાવવામાં આવી રહ્યા છે। સાથે જ તેણીને શોધી શકાય તેવી માહિતી આપનારને 20,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। નગીના અંતે માહિતી હોય તો પોલીસ કંટ્રોલને માહિતી આપવા પણ મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું છે। મારું નામ સંજયભાઈ પાટીલ, હું પૂર્વ કોર્પોરેટર અને નગરપાલિકાની શિક્ષણ સમિતિ સદસ્ય રમતગમતનો કન્વીનર છું। વિશેષ એ છે હું ફ્રેન્ડ ઓફ પોલીસ એમાં પણ સભ્ય છું અને આ વિસ્તારમાં એક નગીના કરીને બાળકી ગુમ થઈ હતી। એના માટે આ બધા FOP ને પેલા FFWCના બધા સભ્યો બધા મળીને પોલીસનો સ્ટાફ જે છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ જે એ છે શું કહેવાય એના યુનિટ છે એના દ્વારા આ બાળકીને શોધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। સાથે સાથે આ બાળકીનું આ રીતના પોસ્ટર દરેક ગલી મોહલ્લામાં ચોરેને ચોટે લગાવવાની આ પ્રક્રિયા ચાલી રહી છે। જ્યાં લોકોને વધારે અવર જવર દાખલા તરીકે કોઈ દવાખાનું હોય, કોઈ ધાર્મિક સ્થળ હોય, મસ્જિદ હોય, મંદિર હોય કે રસ્તા હોય કે જે અવર જવરવાળી રિક્ષાઓ હોય એના પર પોલીસ દ્વારા આ બધું અભિયાન ચાલુ કર્યું છે અને ખરેખર સરાહનીય કામગીરી છે। છતાં પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કર્યા છતાં પણ એને 20,000 જેટલી માતબર ઇનામ એમને ડિક્લેર કર્યું છે, જેથી લોકોને આની જાણ થાય તો એક ઇનામના બહાને પણ લોકો એના સ્વજન સુધી આ નગીના દીકરી મળી જાય એના સતત પ્રયાસ કરી રહ્યા છે। ખરેખર પોલીસની અને રાજ્ય સરકારની અને આજે યુનિટ જે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ કરી છે એની એ સરાહનીય કામગીરી છે અને એ બધા મળીને સહયોગથી લોકો વચ્ચે જઈને આ કામ કરી રહ્યા છે। મારું નામ પિયુષ શાહ છે અને CID ક્રાઇમ મિસિંગ સેલનો મહિલા અને બાળ મિત્રનો કોઓર્ડિનેટર છું। આજ રોજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એક 2021માં ગુમ થઈને સગીર બાળકી જેનું નામ નગીના છે એને શોધવા માટે પોસ્ટર ઝુંબેશ રાખી છે અને એને જેની જાણકારી આપે એવી કોઈપણ વ્યક્તિને 20,000 રૂપિયાનું ઇનામ સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવ્યું છે, સુરત પોલીસ તરફથી। એટલે આ આખા વિસ્તારોમાં અમે પોસ્ટર લગાડીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આવી રીતે જ આ બાળકી ગમે તે રીતે શોધી શકાય એનો પ્રયત્ન છે। બાળકી જ્યારે 2021માં ગુમ થઈ હતી ત્યારે એની ઉંમર 14 વર્ષની હતી। આજે 16-17 વર્ષની થઈ હશે। એટલે કોઈ પણ પરિચિત એની કોઈ પણ માહિતી આપે એની માટેથી આ ઝુંબેશ કરી છે અને વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાડી અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને સ્થાનિકોને પણ સાથે રાખ્યા છે। મેસેજ કે કોઈ પણ બાળક ગુમ થયું હોય તો એ ગુમ થતાની સાથે પહેલાં તો ફરિયાદ નોંધાવે ને જેને પણ માહિતી હોય ક્યાં ગઈ છે તો એ તરત જાણ કરે। જાણ નથી થઈ શકી તો એટલે આપણે ઇનામ પણ ડિક્લેર કર્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી 20,000 રૂપિયા જેટલી મોટી રકમનું ઇનામ ડિક્લેર કર્યું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।